માય યુટ્યુબ ચેનલ છાયા ઠાકોર બ્લોગ્સ. તો આજે અમે લોકો પહોંચી ગયા છીએ સ્વપ્ન સૃષ્ટિ, અમારા ફેવરેટ લોકેશન પર, જ્યાં અમે લોકોએ ઘણા બધા સોંગના શૂટ કર્યા છે. અને બસ મેકઅપ થઈ ગયો છે, હેર થઈ ગયા છે, માથે પિનઅપ કરવાનું છે, એ ધારા દીદી કરી રહ્યા છે. અને હવે હું જઈશ નીચે જ્યાં લોકેશન છે, ગામડું જ્યાં બનેલું છે, હું તમને જઈને બતાવું. જો કે તમે બહુ બધી વાર મારા બ્લોગમાં જોયેલું છે, સોંગ્સમાં જોયેલું છે. તો ચાલો પહોંચીને પછી મળીએ. कैमरा आम चले एक काम करे कमलेश भाई पता जी पहले फिर बाजू हां एंट्री रही है ना छाया आज एंगल लगानो पण હેલો ગાઈસ, તો આજે ભરપૂર ગરમી છે, બિલકુલ પવન નથી, જો ઝાડ પણ નથી હલી રહ્યા, મતલબ પાંદડા નથી હલી રહ્યા. અમારા ડિરેક્ટર સર છે, ગરમી બહુ છે, ઓવર એક્ટિંગની દુકાન છે. બહુ ગરમી નથી, અમે લોકો શાંતિથી કામ કરીએ. કેમ છો? બસ શાંતિ છે. કેવું લાગી રહ્યું છે આજે તડકામાં શૂટિંગ કરીને? બહુ મજા આવી ગઈ અને ખરેખર છાયાબેન સાથે હોય ને કામ કરવાની તો બહુ જ મજા આવી જાય. ઘણા બધા આપણા ગીતો હિટ ગયા છે સાહેબ, જેની અંદર હું ને આપ સાથે હોય. જે સોંગમાં ભરતભાઈ મારા ફાધરનું કેરેક્ટર કરે છે, યા સસરાનું કેરેક્ટર કરે છે, સોંગ હિટ થઈ જાય છે. એવું એ બધા આભાર સર્વે પ્રેક્ષકોનો. મજા કરીએ છીએ, પણ સોંગ અમારા સારા એવા વ્યૂઝવાળા હોય છે. તો અમે લોકો સોંગનું શૂટિંગ કરી રહ્યા છીએ અહીંયા સ્વપ્ન સૃષ્ટિમાં, અને લંચ બ્રેક થયો છે, બધા લોકો જમવા ગયા છે. હું જમવા નથી ગઈ, કેમ કે જમ્યા પછી મારાથી કામ નહીં થાય, મને બહુ જ આળસ આવી જાય છે બોડીમાં. અને આટલી ગરમી જવું ને ત્યારે મને એમ થાય કે યાર કલાક 2 કલાકનો વચ્ચે બ્રેક હોય તો સારું, પણ શૂટિંગમાં બ્રેક ના હોય. તો મેં કીધું ચલો મારે જમવું નથી આજે, હું થોડો આરામ કરું. અને ઘરેથી હું લાવી છું છાશ. થેન્ક યુ. તો છાશ પીસ. ના નથી જમવું, ડાયટિંગ કરું છું. કીર્તનભાઈ આવ્યા હતા છાશ આપવા માટે, તો હું છાશ પીશ અને જમીશ નહીં, એટલે એનર્જી રહેશે. અને સવારમાં ઘરેથી આવતા આવતા હું કોફી લઈને આવી હતી સાથે, એને પીધી હતી. તો સાંજે ઘરે જઈને મસ્ત જમીશ. હેલો ગાઈસ, તો ડ્રેસ ચેન્જ થઈ ગયો છે મારો, અને હવે જઈ રહ્યા છીએ પાછા નીચે. સ્વપ્ન સૃષ્ટિમાં જેને ખબર ના હોય, ઉપર આવી રીતે રિસોર્ટ છે, અને રૂમ બધા ઉપર છે. નીચે શૂટિંગ થાય છે. શૂટિંગ સિવાય ક્યારેક ક્યારેક કંઈક કલ્ચરલ શો ને વગેરે થતું હોય છે, જે લોકો સ્ટે કરવા આવે એ લોકો માટે થઈને. કે ઘણી વખત મેં જોયેલું છે, સાંજ પડી જાય તો, અને ઘણી બધી ઇવેન્ટ્સ થતી હોય છે. તો ચલો જો અહીંયા રૂમ્સ છે બધા, આ સ્ટેર્સ છે, આવા પેલી બાજુથી પ્રોપર છે, આ શોર્ટકટ છે. અહીંયા અમારે ધ્રુવ ભાટિયા ડીઓપી બેઠા છે. ચલો અંધાર્યું હતું હમણાં, અત્યારે પાછો તડકો આવી ગયો. બધા બેઠા છે નીચે. चलो रोलिंग एक्शन जाओ અરે હું છું, અરે કહું છું સાંભળો છો? અને જો આ હું છું, જલ્દી દોડો, હું છું ભાઈ. હું છું क्या जिंदगी में आम आ तो जगह खाली नहीं रखते क्या जते बेटा तेरी बात કમન ખેતરનો ફોન વાળી આવે. હેલો મનીષા દીદી. હાય. આજે અમે લોકો ફર્સ્ટ ટાઈમ સાથે શૂટિંગ કરી રહ્યા છીએ. કેવું લાગી રહ્યું છે તમને? બહુ સારું લાગી રહ્યું છે. સારું લાગતું નથી ને કે આપણે ફર્સ્ટ ટાઈમ સાથે યસ એક્ઝેક્ટલી. બિલકુલ ગાઈઝ લાગતું નથી કે અમે લોકો ફર્સ્ટ ટાઈમ સાથે કામ કરીએ છીએ. જો કે બહુ સિનિયર છે, બહુ બધી સિરિયલમાં એમને કામ કરેલું છે, પણ હું એમની સાથે ફર્સ્ટ ટાઈમ કામ કરી રહી છું. તો બિલકુલ એવું લાગતું નથી કે અમે લોકો ફર્સ્ટ ટાઈમ મળ્યો હોય, એટલી બધી વાતો કરી ફ્રી ટાઈમ મળ્યો નહીં કે વાતો કરી નહીં. यस रोलिंग म्यूजिक ફોટોઝ લઈ રહ્યા છે. મારું ડન. આ બંને બહેનો છે, સીતા અને ગીતા, ટ્વિન્સ.
ટ્વિન્સ નથી, બહેનો તો છે અને સીતા ગીતા પણ નથી. ખબર નહીં શું નામ છે, મને છે નામ ચાહતી એકનું તો. ચલો, હેલો ધારાબેન, થાકી ગયા ને? બહુ જ ગરમી છે, બહુ અતિશય. વરસાદનો જે બફારો હોય ને, વરસાદ આવવાની પહેલાં જે બફારો હોય ને એ છે. થોડી વારે પલળી જઈએ છીએ અમે. હેલો ગાઈસ, તો સાંજના 7:30 વાગ્યા છે અને અમારું પેકઅપ થઈ ગયું છે. બધાની હાલત બહુ ખરાબ છે, બધા થાકીને ઠૂસ થઈ ગયા છે. તો ચલો, બધા 1 by 1 નીકળી રહ્યા છે. હું ગઈ હતી પાણીની બોટલ લેવા માટે, કોઈ હતું જ નહીં ત્યાં ગાડી. ચલો, કંઈ નહીં, નીકળું. ઘરે પહોંચીને પછી મળીએ અને સોંગ રિલીઝ થશે એના પછી હું બ્લોગ અપલોડ કરીશ. મતલબ તમે જ્યારે બ્લોગ જોઈ રહ્યા છો એના 1-2 દિવસ પહેલાં ઓલરેડી સોંગ આવી ગયું હશે. લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જોવા. તો સોંગ જોજો, કોમેન્ટ કરજો સોંગ તમને કેવું લાગ્યું અને મારો બ્લોગ કેવો લાગ્યો એ પણ કોમેન્ટ કરજો. આપણે બ્લોગ કન્ટિન્યુ કરીએ છીએ કેમ કે બ્લોગ બહુ જ નાનો છે. ઘરે પહોંચીને પછી મળીએ. હેલો ગાઈસ, હું ઘરે આવી ગઈ છું. ઘરે આવીને મેં શેમ્પૂ કર્યું છે કેમ કે આજે ગરમીના હેર બહુ જ ખરાબ થઈ ગયા હતા, બહુ જ ખરાબ થઈ ગયા હતા. અને હું ઘરે આવી તો મને શું જોવા મળ્યું તમે જુઓ. મેં તમને ખબર નહીં આગળ બ્લોગમાં હોમ ટૂર, કદાચ આ વિડીયો બહુ લેટ આવતો હશે. જ્યારે આ સોંગ રિલીઝ થશે ત્યારે આ બ્લોગ આવતો હશે. પણ આ બહુ પહેલાંની સ્ટોરી છે, બહુ પહેલાંની વાત છે કે આજે હું ઘરે આવી છું અને આખી વોલ જે પેક હતી ત્યાં પપ્પાએ દરવાજો તોડી દીધો છે, એટલે ત્યાં દરવાજો લાગશે તો હું તમને બતાવું. કદાચ ખબર નહીં આની પહેલાં તમે લોકોએ બ્લોગ દરવાજો બનતો હોય, દરવાજો આવી ગયેલો બધું જોઈ લીધું હશે. કેમ કે સોંગ આવશે નહીં ત્યાં સુધી હું આ બ્લોગ તો નહીં જ અપલોડ કરી શકું. પણ ખબર નહીં, જે પણ હોય તો ઘરે આજે હું આવી છું અને દરવાજો તોડેલો છે એટલે થોડું ઘણું કામ થયેલું છે અને મેં આવીને શેમ્પૂ કર્યું છે. અને બસ એની સાથે જ હું અત્યારે આ વ્લોગનો એન્ડ કરું છું. જો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મને સપોર્ટ કરતા રહેજો. અને કોમેન્ટ્સ કરજો કે તમે કઈ ટાઈપના ચેલેન્જ વિડીયોઝ જોવા માંગો છો, તો એ પણ હું બનાવતી રહીશ. અને બસ સોંગની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી હશે તો જજો, ક્લિક કરજો એના પર, સોંગ જોજો, સોંગમાં કોમેન્ટ કરજો, સોંગવાળી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને ખબર નહીં અડધી લાઇટ ચાલુ કરીને બેઠી છું, એકદમ ડાર્ક આવી રહ્યું છે. ચલો બાય, મળીએ 1-2 દિવસમાં નવા વ્લોગમાં.